નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ઉષ્માગતિ શાસ્ત્રનો પ્રથમ નિયમને આધારિત એમાં આંતરિક ઉર્જા અને એન્થાલ્પીને આધારિત જેટલા પણ સૂત્ર હતા, એની જે માહિતી હતી કે એના જે ઉદાહરણો દાખલા હતા એ આપણે પૂરું કર્યું. પણ એની એક મર્યાદા હતી કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે જાણી શકાતું નથી. પછી કોઈ પણ પ્રક્રિયા આપમેળે થતી હોય તો કેટલી આપમેળે પ્રક્રિયા થઈ શકે? દાખલા તરીકે આપણે ગરમ પાણી હોય એના વાતાવરણમાં તમે મૂકો તો આપમેળે ઠંડુ પડે, પણ ક્યાં સુધી? કે જ્યાં સુધી એનું તાપમાન વાતાવરણના તાપમાન સુધી ન પહોંચે, બે સંતુલન સ્થિતિ પ્રાપ્ત ન કરે, ગરમ ચા કે ગરમ પાણી અને વાતાવરણનું તાપમાન, ત્યાં સુધી એ ઠંડુ પડે, પછી એનાથી આગળ ઠંડુ પડે નહીં, એટલે સંતુલન સ્થિતિ સ્થપાઈ જશે. તો કોઈ પણ પ્રક્રિયા આપમેળે થતી હોય ક્યાં સુધી આપમેળે થાય? કે એમાં કોઈ સંતુલન સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપમેળે થાય, પછી સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ જાય. એનો મતલબ કે કોઈ પણ આપમેળે થતી પ્રક્રિયાઓ કઈ દિશામાં જતી હોય? સંતુલન પ્રાપ્ત થવાની દિશાઓમાં. પરંતુ કઈ પ્રક્રિયા આપમેળે થશે અથવા કઈ પ્રક્રિયા આપમેળે નહીં થાય, એની જે સમજૂતી, ટૂંકમાં એનો જે જવાબ સૈદ્ધાંતિક રીતે એ મળશે આપને ઉષ્માગતિ શાસ્ત્રનો બીજો નિયમ. તો હવે આગળ ઉષ્માગતિ શાસ્ત્રનો બીજો નિયમ. ઉષ્માગતિ શાસ્ત્રના બીજા નિયમ ઉપરથી આપણને જવાબ મળશે કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. હવે એમાં બે મુદ્દા છે ઉષ્માગતિ શાસ્ત્રના બીજા નિયમમાં. પહેલું, આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે. તો જે પ્રક્રમ એટલે પ્રક્રિયા, જે પ્રક્રમ અથવા પ્રક્રિયા આપમેળે થતી હશે એમાં વિશ્વની એન્ટ્રોપીમાં વધારો થતો હશે. અથવા ઉલટું કહી શકાય કે જો પ્રક્રિયા દરમિયાન વિશ્વની એન્ટ્રોપી વધે તો એ પ્રક્રિયા આપમેળે થતી હશે, એ પ્રક્રમ આપમેળે થતો હશે. આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે. એનો મતલબ એ થયો કે જો પ્રક્રમ દરમિયાન વિશ્વની એન્ટ્રોપીમાં વધારો થતો હશે તો એ પ્રક્રમ આપમેળે થતું હશે અથવા એ પ્રક્રિયા આપમેળે થતી હશે. કારણ કે આપમેળે જેટલી પણ પ્રક્રિયા થાય એમાં હંમેશા વિશ્વની એન્ટ્રોપી વધે જ. તો એના કરતા ઉલટું કહી શકાય કે જો વિશ્વની એન્ટ્રોપી વધે તો એ પ્રક્રિયા આપમેળે થતી હશે. એટલે કોને આધારિત જાણી શકાય? એન્ટ્રોપીને આધારિત. બીજો જે મુદ્દો એ આપમેળે થતા બધા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે. આપમેળે થતા બધા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે. આપમેળે જેટલા પણ પ્રક્રમો થતા હશે એ દરેકમાં પ્રણાલીની મુક્ત ઉર્જામાં ઘટાડો થતો હશે. તો એના કરતા ઉલટું કે જો પ્રક્રમ દરમિયાન ફક્ત પ્રણાલીની મુક્ત ઉર્જામાં જો ઘટાડો થતો હશે તો એ પ્રક્રિયા આપમેળે થતી હશે. તો એન્ટ્રોપી અને મુક્ત ઉર્જા બે અવસ્થા વિધેય. પેલા બે આયા આંતરિક ઉર્જા અને એન્થાલ્પી, એની સમજૂતી આપણને મળી ગઈ. ઉષ્માગતિ શાસ્ત્રનો જે બીજો નિયમ છે સ્વયંભૂરિતા, આપમેળે થવા માટેનો, તેમાં બે મુદ્દા છે. પહેલો મુદ્દો તો કે આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે. બીજું કે આપમેળે થતા બધા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે. તો આ બે મુદ્દાનો અર્થ શું થયો? કે જો પ્રક્રમ દરમિયાન વિશ્વની એન્ટ્રોપી વધતી હોય તો એ પ્રક્રમ આપમેળે થશે. જો પ્રક્રિયા દરમિયાન પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટતી હોય તો એ પ્રક્રિયા આપમેળે થશે.
એટલે આપમેળે થશે કે નહીં એનો જે જવાબ એ આ બે અવસ્થા વિધેય ઉપરથી મળે, એન્ટ્રોપી અને મુક્ત ઉર્જા. પરંતુ એ પેલા એન્ટ્રોપી કોને કહેવાય ને મુક્ત ઉર્જા કોને કહેવાય પેલા એ સમજવું પડશે આપણે. રેડી? એન્ટ્રોપી એટલે શું અને મુક્ત ઉર્જા એટલે શું? તો આપણે પેલા બે અવસ્થા વિધેય એન્ટ્રોપી અને મુક્ત ઉર્જા વિશે આપણે સમજવી. હું પેલા લઉં એન્ટ્રોપી, પછી આગળ મુદ્દાની ચર્ચા કરશું આપણે. એન્ટ્રોપી એને દર્શાવાય કેપિટલ એસ વડે. એન્ટ્રોપી ને કોના વડે દર્શાવાય? કેપિટલ એસ વડે. હવે એન્ટ્રોપી એટલે સામાન્ય સમજૂતી આપવી હોય, ગાણિતીય સ્વરૂપ નહીં. ગાણિતીય સ્વરૂપ પછી આપણે લેશું. એન્ટ્રોપીની સામાન્ય સમજૂતી, તો એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનો માપદંડ. આ ખાસ યાદ રાખજો. એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનો માપદંડ. કોનો માપદંડ? અવ્યવસ્થાનો. એટલે કે એન્ટ્રોપીનો સંબંધ અવ્યવસ્થા સાથે. સામાન્ય સમજૂતી માટે યાદ રાખો કે જો અવ્યવસ્થા વધે તો એન્ટ્રોપી વધે. અવ્યવસ્થા, વ્યવસ્થા નહીં, એના કરતા વિરુદ્ધ. અવ્યવસ્થામાં વધારો થાય તો એન્ટ્રોપી વધે અને અવ્યવસ્થામાં ઘટાડો થાય તો એન્ટ્રોપી ઘટે. કારણ કે જે એન્ટ્રોપી એ કોનો માપદંડ છે? અવ્યવસ્થાનો. એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનો માપદંડ. એનો સીધો જ સંબંધ અવ્યવસ્થા સાથે. એન્ટ્રોપીનો સીધો સંબંધ કોની સાથે? અવ્યવસ્થા સાથે. એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનો માપદંડ. એનો મતલબ અવ્યવસ્થા વધે તો એન્ટ્રોપી વધે અને અવ્યવસ્થા ઘટે તો એન્ટ્રોપી એ ઘટે. કારણ કે એન્ટ્રોપી જે ખાસ એ યાદ રાખવાનું કે અવ્યવસ્થાનો માપદંડ. જો અવ્યવસ્થા વધે તો એન્ટ્રોપી વધે, જો અવ્યવસ્થા ઘટે તો એન્ટ્રોપી એ ઘટી કહેવાય. દાખલા તરીકે એક ઉદાહરણ આપું તમને. એક પેજ ઉપર એક સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર ના 4 ખાના છે. એક પેજ ઉપર 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર ના 4 ખાના છે અને બીજું પેજ છે જેમાં 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર ના 9 ખાના છે. રેડી? આમાં 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર ના 9 ખાના છે, આમાં 4 છે. હવે આ પેજ ઉપર કોઈ એક મધમાખી ફરે. મધમાખી એ કોઈ પણ જગ્યાએ બેસે તો એનું સ્થાન દર્શાવવા માટે તમારે કેટલા અંકની જરૂર પડે? કોઈ જગ્યાએ બેઠી હોય તો દર્શાવવા માટે કે કયા સ્થાન ઉપર બેઠી તો 4 અંકની જરૂર પડે. 1 2 3 અને 4. બરાબર? અહીંયા આ પેજ ઉપર બેઠી હોય તો એને દર્શાવવા માટે 9 અંકની જરૂર પડે. 4 5 6 7 8 અને 9. તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ પેજ ઉપર મધમાખી બેઠી હોય એમાંથી ઉડીને આ પેજ ઉપર જાય, અહીંયા દર્શાવવા માટે એને 4 અંકની જરૂર પડે અને ઉડીને બીજા નંબરના પેજ ઉપર જાય તો અહીંયા એને દર્શાવવા માટે 9 અંકની જરૂર પડે. તો એની સ્થાનની એન્ટ્રોપીમાં શું થયું કહેવાય? 1 નંબરના પેજ ઉપરથી ઉડીને આ બીજા નંબરના પેજ ઉપર મધમાખી જાય તો એના સ્થાનની એન્ટ્રોપીમાં શું થયું કહેવાય? વધારો. કારણ કે અવ્યવસ્થા વધી, અહીંયા 4 અંકની જરૂર, અહીંયા 9 અંકની જરૂર પડશે તો એની સ્થાનની એન્ટ્રોપીમાં શું થયો? વધારો. આપણને દાખલા તરીકે ખબર છે ઘન, પ્રવાહી અને વાયુ વ્યવસ્થિત ગોઠવણી કેમાં હોય? ઘનમાં. એના કરતા ઓછી પ્રવાહી અને એના કરતા દૂર વાયુ. તો આ ત્રણમાં મને એ કહો કે સૌથી વધારે એન્ટ્રોપી કેમાં હશે? સૌથી વધારે એન્ટ્રોપી કેમાં હશે? વાયુમાં. કારણ કે એમાં અવ્યવસ્થા વધારે, જે અણુઓ હોય, ઘટક કણો હોય એકબીજાથી વધારે દૂર ગોઠવાયેલા છે, જેથી સૌથી વધારે એન્ટ્રોપી વાયુ અવસ્થાની હોય. સૌથી ઓછી એન્ટ્રોપી ઘન અવસ્થાની હોય, કારણ કે એકબીજાની નજીક ગોઠવાયેલા હોય અને આ બંનેને વચ્ચેની અવસ્થા એટલે પ્રવાહી, તો એની એન્ટ્રોપી આ બેની વચ્ચે હશે. સૌથી વધારે વાયુની, એના કરતા ઓછી
એન્ટ્રોપી પ્રવાહી અને એના કરતા ઓછી ઘન પદાર્થની. કોઈ પણ દાખલા તરીકે બરફ હોય, બરફને વાતાવરણમાં તમે મૂકો તો બરફ આપમેળે પીગળીને પાણી બન્યું તો ઘનનું રૂપાંતર કેમાં થયું? પ્રવાહીમાં. તો આ પ્રક્રિયા દરમિયાન હું એમ કહું એન્ટ્રોપી વધે કે ઘટે? બરફનું પાણીમાં રૂપાંતર કરો તો એન્ટ્રોપી વધે કે ઘટે? તો એન્ટ્રોપીમાં શું થયો? વધારો. એન્ટ્રોપીમાં વધારો. એક પાત્ર હોય, એક ગોળો હોય, એમાં વાયુ ભરેલો હોય, બીજો ગોળો ખાલી છે, વચ્ચે વાલ ખોલી નાખો, એક ગોળામાંથી વાયુ હવે બીજા ગોળામાં જશે. ક્યાં સુધી જશે? જ્યાં સુધી બેના દબાણ સમાન ન થાય ત્યાં સુધી. તો એક ગોળામાંથી હવે બે ગોળામાં વાયુ હશે, તો પેલા એક ગોળામાં હતો પાત્રમાં, હવે બે માં થયો, તો એન્ટ્રોપીમાં શું થયું? એ વાયુના વિસ્તરણના કારણે એન્ટ્રોપીમાં શું થયો? વધારો. ઘનનું પ્રવાહીમાં રૂપાંતર કરો, ગલન, તો એન્ટ્રોપી વધે. પ્રવાહીનું વાયુમાં રૂપાંતર કરો, પાણીનું બાષ્પમાં રૂપાંતર કરો, તો એન્ટ્રોપી વધે. વધે ને? દાખલા તરીકે ખાંડ હોય, ખાંડને પાણીમાં તમે ઓગાળો, પાણીમાં ઓગાળો, દ્રાવ્ય કરો, ખાંડનું દ્રાવણ બનાવો તો એની એન્ટ્રોપી વધે. મીઠાનું દ્રાવણ હોય, પાણીમાં ઓગાળેલું દ્રાવણ, એનું સ્ફટિકીકરણ કરો, પાણીને દૂર કરી નાખો, મીઠું સ્ફટિક તરીકે મળે તો શું થાય? એન્ટ્રોપી ઘટે. કારણ કે દ્રાવણમાંથી એ સ્ફટિક ભેગા થઈ અને પાછા NaCl ના સ્ફટિક બને, તો એન્ટ્રોપીમાં શું થયું? ઘટાડો. મગજમાં એ શબ્દ ફિટ કરો કે એન્ટ્રોપી એટલે ગણતરી તરીકે જે ઉપયોગ કરવી એ એન્ટ્રોપી શબ્દ જે છે, એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનો માપદંડ. જ્યાં અવ્યવસ્થા વધે ત્યાં એન્ટ્રોપી વધે અને અવ્યવસ્થા ઘટે ત્યાં એન્ટ્રોપી ઘટે. વ્યવસ્થા સાથે યાદ નહીં રાખવાનું, કારણ કે વ્યવસ્થા વધતી હોય તો અવ્યવસ્થા ઘટતી જ હોય, વ્યવસ્થા ઘટતી હોય તો અવ્યવસ્થા વધતી હોય, પણ અવ્યવસ્થા વધે તો એન્ટ્રોપી વધે. સમપ્રમાણ. અવ્યવસ્થા ઘટે તો એન્ટ્રોપી ઘટે. ક્લિયર? તો એન્ટ્રોપીમાં ખબર પડી પેલા? એન્ટ્રોપી એટલે શું? અવ્યવસ્થાનો માપદંડ. અવ્યવસ્થા વધે તો એન્ટ્રોપી વધે અને અવ્યવસ્થા ઘટે તો એન્ટ્રોપીમાં પણ શું થાય? ઘટાડો. આ ટૂંકમાં શાબ્દિક સામાન્ય સમજૂતી કે એન્ટ્રોપી કોને કહેવાય. હવે એનું જે ગાણિતીય સ્વરૂપ છે, એન્ટ્રોપીનું ગાણિતીય સ્વરૂપ તો કોઈ પણ તત્વો કે સંયોજન એની એન્ટ્રોપીનું તમે નિરપેક્ષ મૂલ્ય માપી શકો. એન્ટ્રોપીનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય. નિરપેક્ષ, ચોક્કસ એનું મૂલ્ય. આંતરિક ઉર્જા કે એન્થાલ્પી ગણી શકાય નહીં, પણ એન્ટ્રોપીનું તમે નિરપેક્ષ મૂલ્ય માપી શકો. હવે એનું જે ગાણિતીય સ્વરૂપ છે એન્ટ્રોપીનું, એટલે કે એન્ટ્રોપી ફેરફારનું, તો પેલા તો કોઈ પણ પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપી ફેરફાર ગણવો હોય ડેલ્ટા એસ બરાબર, તો શું થાય? અંતિમ અવસ્થાની એન્ટ્રોપી માઇનસ પ્રારંભિક અવસ્થાની એન્ટ્રોપી. અવસ્થા, કારણ કે કોઈ પદાર્થ કે કોઈ પણ તત્વ, કોઈ પણ સંયોજન લો તો એક મોલ સંયોજનની નિયત તાપમાને અને નિયત દબાણે કોઈ પણની એન્ટ્રોપી એક નિયત મૂલ્ય હોય. નિયત દબાણે અને તાપમાને કોઈ પણની એન્ટ્રોપીનું મૂલ્ય નિયત હોય, અચળ હોય. નિયત તાપમાન અને દબાણે કોઈ પણ પદાર્થ લો, કોઈ પણ તત્વ સંયોજન, એની એન્ટ્રોપીનું મૂલ્ય નિયત હોય. આગળ મેં કીધું હતું કે કોઈ પણ તત્વ હોય એની પ્રમાણિત એન્થાલ્પીનું મૂલ્ય 0 હોય, પણ અહીંયા કોઈ પણ તત્વ, કોઈ પણ સંયોજન લો, એન્ટ્રોપીનું મૂલ્ય ક્યારેય શૂન્ય હોતું નથી. કારણ કે એવું કોઈ તત્વ કે એવો કોઈ પદાર્થ જ નથી કે જેમાં 100% વ્યવસ્થિત ગોઠવાયેલો હોય. સૌથી વધારે વ્યવસ્થિત હોય સ્ફટિકમય ઘન પદાર્થ. તો સ્ફટિકમય ઘન પદાર્થ એ 12માં તમે ઘન અવસ્થા ભણશો તો એમાંય આવશે કે સ્ફટિકમય ઘન પદાર્થમાં ક્ષતિ રહેલી હોય, ખામી.
એ 100% વ્યવસ્થિત હોતો નથી. એમાં કોઈના કોઈ પ્રકારની અવ્યવસ્થા રહેલી જ હોય. તો અવ્યવસ્થા હોય તો એન્ટ્રોપી હશે. તો એન્ટ્રોપીનું મૂલ્ય ક્યારેય શૂન્ય કોઈનું હોતું નથી. કારણ કે એમાં કોઈના કોઈ પ્રકારની અવ્યવસ્થા હોય. પણ એન્ટ્રોપીનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય. ચોક્કસ નિયત તાપમાને અને નિયત દબાણે કોઈ પણની એન્ટ્રોપીનું મૂલ્ય નિયત હોય. પરંતુ જો એની અવસ્થા બદલાય, ફેરફાર પછી લખવી, નિયત તાપમાને અને નિયત દબાણે કોઈની પણ એન્ટ્રોપીનું મૂલ્ય નિયત હોય. પરંતુ જો અવસ્થા બદલાય, તો એન્ટ્રોપી પણ બદલાય. તો એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એસ બરાબર અંતિમ અવસ્થાની એન્ટ્રોપી માઇનસ પ્રારંભિક અથવા નિપજ માઇનસ પ્રક્રિયક. પણ ગાણિતીય રીતે તમે જો તો આપેલ તાપમાને પ્રણાલીએ રિવર્સિબલપણે મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્મા, અથવા ડાયરેક્ટ હું સૂત્ર જ લખું કે ડેલ્ટા એસ બરાબર થાય ક્યુ રિવર્સિબલ છેદમાં ટી. જે ક્યુ રિવર્સિબલ એ તો પ્રતિવર્તીપણે મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્મા એકમ જૂલમાં અને ટી એટલે તાપમાન. પ્રતિવર્તીપણે એટલે પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાના આધારે પ્રતિવર્તીપણે મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્મા ટી એટલે તાપમાન અને અચળ દબાણે પ્રક્રિયા થતી હોય તો ક્યુ બરાબર લખી શકાય ડેલ્ટા એચ. તો ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા એચ અપોન ટી. ડેલ્ટા એસ બરાબર ક્યુ રિવર્સિબલ અપોન ટી. ક્યુ રિવર્સિબલ એટલે પ્રતિવર્તીપણે મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્મા એટલે ક્યુ. જો મેળવેલી હશે તો પ્લસ ને ગુમાવેલી હશે તો માઇનસ, અને ટી એટલે તાપમાન. રેડી? એ પ્રણાલી કે પર્યાવરણનું જે તાપમાન હોય અને મેળવેલી ગુમાવેલી ઉષ્મા એટલે એન્ટ્રોપી ફેરફાર મળે. અચળ દબાણે નિયત દબાણે પ્રક્રિયા થતી હોય તો મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્મા અચળ દબાણ એટલે શું લખાવી શકાય? એન્થાલ્પી ફેરફાર. તો ડેલ્ટા એચ અપોન ટી. તો ડેલ્ટા એચ નો એકમ આ ઉષ્માનો એકમ જૂલ, તાપમાનનો એકમ કેલ્વિન. તો એન્ટ્રોપી ફેરફારનો એકમ શું થાય? એકમ થશે જૂલ કેલ્વિન ઇનવર્સ. પછી પ્રતિ મોલ હોય તો જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ, પણ સામાન્ય એકમ જૂલ કેલ્વિન ઇનવર્સ. જે ઉષ્મા ક્ષમતાનો હતો એ જ એકમ તરીકે જૂલ કેલ્વિન ઇનવર્સ અથવા જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. જો પ્રતિ મોલ હોય તો આ એનું ગાણિતીય સ્વરૂપ એન્ટ્રોપી ફેરફારનું. એની સામાન્ય સમજૂતી આ એક જ શબ્દ યાદ રાખવાનો છે કે એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનો માપદંડ. એનું જે ગાણિતીય સ્વરૂપ છે એ એન્ટ્રોપી ફેરફાર બરાબર ક્યુ અપોન ટી. મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્મા છેદમાં તાપમાન કેલ્વિનમાં. ક્યુ ની જગ્યાએ કારણ કે અચળ દબાણે ફેરફાર થતો હોય તો અહીંયા લખી શકો ડેલ્ટા એચ એન્થાલ્પી ફેરફાર. તો ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા એચ અપોન ટી એકમ થશે એનો જૂલ કેલ્વિન ઇનવર્સ. અથવા મોલ હોય તો જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. રેડી? એટલી જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ લખી શકાય એમાંથી. તો આ વાત થઈ એન્ટ્રોપી ફેરફારની. ખબર પડી? તો પેલા આટલું જોઈ લો પછી આગળ સમજાવી.
રેડી? તો હવે પેલો મુદ્દો જો ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમનો પેલો મુદ્દો, આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે. હાલ, તો વિશ્વ એટલે શું? તો કે પ્રણાલી પ્લસ પર્યાવરણ. આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે. એનો મતલબ કે જે પણ પ્રક્રિયા આપમેળે થતી હશે એમાં વિશ્વની એન્ટ્રોપીમાં હંમેશા શું થાય? વધારો. દાખલા તરીકે પ્રણાલી અને પર્યાવરણ બંને ભેગું કરો એટલે વિશ્વ. પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર ગણો, કારણ કે વિશ્વની એન્ટ્રોપી વધી ઘટી ગણવું હશે તો આ બે ફેરફાર ગણવો પડશે. એમાં પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર અને પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર ગણો. પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર અને પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર, આ બે ગણો. એ ફેરફાર જો તમને પ્લસ મળે એટલે એટલો વધારો, પ્લસ એટલે માઇનસ એટલે એટલો ઘટાડો. તો પ્રણાલી અને પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર બેનો સરવાળો કરો. એ સરવાળો જો તમને 0 કરતા મોટી કિંમત મળે, કારણ કે આખું વિશ્વ, તો એ વિશ્વની, કારણ કે વિશ્વ બરાબર શું થાય? આવું લખી શકું. હા, વિશ્વની એન્ટ્રોપીમાં થતો ફેરફાર બરાબર પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર પ્લસ પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર થાય. આવું વિશ્વની એન્ટ્રોપીમાં થતો ફેરફાર એટલે પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર પ્લસ પર્યાવરણ. તો આપણે શું કીધું કે આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે. પેલા હતી એના કરતા એન્ટ્રોપી વધે. પ્રક્રમ થવાથી, પ્રક્રિયા થવાથી વિશ્વની એન્ટ્રોપી વધે. એટલે પ્રારંભિક કરતા અંતિમની કેવી હશે? વધારે. પ્રારંભિક કરતા અંતિમની વધારે હોય તો તફાવત કેવો મળે? પ્લસ. તો આજે ડેલ્ટા એસ નું મૂલ્ય છે આપણને પ્લસ મળવું જોઈએ. જો પ્લસ મળે તો પ્રક્રિયા આપમેળે થાય. તો એનો મતલબ શું કરવાનું? કે પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર ગણો. આ સૂત્ર ડેલ્ટા એસ બરાબર ક્યુ અપોન ટી અથવા ડેલ્ટા એચ અપોન ટી. પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર ગણો પ્લસ પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર ગણો. બંનેનો સરવાળો કરો. એ સરવાળો જો 0 કરતા મોટી કિંમત મળે એટલે કે પ્લસ મળે, એનો મતલબ એ વિશ્વની એન્ટ્રોપી એટલી વધી. એ પ્લસ મળે તો પ્રક્રિયા આપમેળે થશે. પુરોગામી પ્રક્રિયા, તમે જે પ્રક્રિયા લીધી હશે પુરોગામી પ્રક્રિયા આપમેળે થશે. એના કરતા વિરુદ્ધ પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર, કારણ કે આપણે વિશ્વની એન્ટ્રોપીની આધારિત ગણવાનું છે. ફક્ત પ્રણાલીની એન્ટ્રોપી ફેરફાર આપ્યું હોય એના ઉપરથી તમે ન કહી શકો કે આપમેળે થશે કે નહીં. ફક્ત પર્યાવરણની એન્ટ્રોપી ફેરફાર ગણો એના ઉપરથી ન કહી શકો કે આપમેળે થશે કે નહીં. આપમેળે થશે કે નહીં એના માટે જોવું જોઈએ વિશ્વની એન્ટ્રોપી. કારણ કે મુદ્દો પેલો એ કે આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે. એટલે કે વિશ્વનો એન્ટ્રોપી ફેરફાર તમારે ગણવાનું. જો વિશ્વની એન્ટ્રોપીનો ફેરફાર 0 કરતા મોટો મળે, પ્લસ મળે, એનો મતલબ વિશ્વની એન્ટ્રોપી વધી તો પ્રક્રિયા આપમેળે થાય. જો વિશ્વની એન્ટ્રોપીનો ફેરફાર માઇનસ મળે તો એટલી ઘટી, એનો મતલબ પ્રક્રિયા આપમેળે થશે નહીં. તો પ્રણાલી, કારણ કે વિશ્વની એન્ટ્રોપી એટલે બેનો સરવાળો, ડાયરેક્ટ તો કઈ તમે વિશ્વની ગણી ન શકો. કોની ગણવી પડે? પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર ગણો, પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર ગણો. સૂત્રને આધારિત બેનો સરવાળો કરો. 0 કરતા મોટી મળે તો એ પુરોગામી પ્રક્રિયા આપમેળે થશે. પ્રણાલીની એન્ટ્રોપી ફેરફાર પ્લસ પર્યાવરણની એન્ટ્રોપી ફેરફાર 0 કરતા નાની કિંમત મળે, માઇનસ મળે, એનો મતલબ પુરોગામી પ્રક્રિયા આપમેળે સ્વયંભૂ આપમેળે થશે નહીં. તો પુરોગામી પ્રક્રિયા આપમેળે ન થતી હોય તો પ્રતિગામી પ્રક્રિયા
એ આપમેળે થશે. પ્રતિગામી થશે. રેડી, આપણે તો પુરોગામી પ્રક્રિયા લેવી છે એને આધારિત કે જે પ્રક્રિયા આપણે લખી છે એ આપમેળે થશે કે નહીં. તો એમાં બે એન્ટ્રોપી ફેરફાર તમારે ગણવા પડે. ટૂંકમાં પ્રણાલીનો એન્ટ્રોપી ફેરફાર ગણો અને પર્યાવરણ બેનો ગણાઈ જાય, બેનો સરવાળો કરો. 0 કરતા મોટી કિંમત ધન પ્લસ મળે તો એ પ્રક્રિયા આપમેળે થશે. 0 કરતા નાની કિંમત મળે તો તમે જે પ્રક્રિયા માટે ગણો હો એ પ્રક્રિયા આપમેળે થશે નહીં, પણ એની વિરુદ્ધ પ્રક્રિયા પ્રતિગામી પ્રક્રિયા થશે. કારણ કે પુરોગામી પ્રક્રિયા માટે 0 કરતા નાની કિંમત છે, તો પ્રતિગામી પ્રક્રિયા માટે આ ગણો ને ફેરફાર તો 0 કરતા મોટો થઈ જાય તો પ્રતિગામી પ્રક્રિયા આપમેળે થશે. પુરોગામી આપમેળે નહીં થાય, પ્રતિગામી આપમેળે થશે. અને છેલ્લું પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર પ્લસ પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર બંનેનો સરવાળો કરો અને 0 મળે તો હોય સંતુલન. એકે પ્રક્રિયા આપમેળે એકે બાજુ થશે નહીં. કઈ સ્થિતિ હશે? સંતુલન સ્થિતિ. સંતુલનમાં હશે. તો એન્ટ્રોપીને આધારિત જાણવું હોય કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, તો એના માટે તમારે આ એક સૂત્રની જરૂર પડે. એક શબ્દ પેલા યાદ રાખવાનો, એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનો માપદંડ. અવ્યવસ્થા વધે તો એન્ટ્રોપી વધે, અવ્યવસ્થા ઘટે તો એન્ટ્રોપી ઘટે. રેડી? પછી ગાણિતીય સ્વરૂપમાં ડેલ્ટા એસ બરાબર ક્યુ ના છેદમાં ટી અથવા ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા એચ અપોન ટી એકમ જૂલ કેલ્વિન ઇનવર્સ અથવા પ્રતિ મોલમાં હોય તો જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. કોઈ પણની એન્ટ્રોપીનું મૂલ્ય નિયત તાપમાને નિયત દબાણે નિયત હોય અને શૂન્ય હોય નહીં. કોઈનું પણ શૂન્ય હોતું નથી. પછી ફેરફારને આધારે કેમાં આપમેળે થશે કે નહીં થાય તો એમાં બે ફેરફાર ગણવો પડે. પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર અને પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર બંનેનો સરવાળો કરો. 0 કરતા મોટી કિંમત મળે એનો મતલબ વિશ્વની એન્ટ્રોપી વધી. વિશ્વની એન્ટ્રોપી વધી તો પ્રક્રિયા આપમેળે થશે. એ પુરોગામી પ્રક્રિયા આપમેળે થશે. પ્રણાલી અને પર્યાવરણની એન્ટ્રોપી ફેરફારનો સરવાળો કરો. 0 કરતા નાની કિંમત મળે તો એનો મતલબ એ પુરોગામી પ્રક્રિયા આપમેળે થશે નહીં, પણ એનાથી વિરુદ્ધ પ્રતિગામી પ્રક્રિયા આપમેળે થશે. અને છેલ્લે પ્રણાલી અને પર્યાવરણની એન્ટ્રોપી ફેરફારનો સરવાળો કરો અને શૂન્ય 0 મળે તો એ સંતુલન સ્થિતિ. તો આ વાત થઈ એન્ટ્રોપી એટલે શું, અવ્યવસ્થાનો માપદંડ, સૂત્ર અને ક્યારે પ્રક્રિયા આપમેળે થશે અથવા ક્યારે પ્રક્રિયા આપમેળે નહીં થાય. તો આ ત્રણ વસ્તુ તમારે જોવાની. બીજા નિયમમાં એ પહેલો મુદ્દો, તો આ ત્રણ વસ્તુને આધારિત ખબર પડે કે આપમેળે થશે કે નહીં. એટલે કે એન્ટ્રોપીને આધારિત તમે જાણી શકો કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. તો આ ત્રણ વસ્તુ તમારી યાદ રાખવાની છે કે મગજમાં ખ્યાલ એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનો માપદંડ, એ તો ખાસ યાદ રાખવાનું છે. સૂત્ર અને ક્યારે આપમેળે થશે, સરવાળો 0 થી મોટી કિંમત પ્લસ હોય તો આપમેળે થાય, 0 થી નાની કિંમત હોય તો આપમેળે નહીં થાય, વિરુદ્ધ આપમેળે થશે, અને સરવાળો 0 હોય તો સંતુલન સ્થિતિ. પણ ટૂંકમાં તમારે બે એન્ટ્રોપી ફેરફાર ગણવા પડશે, એકથી નહીં ચાલે. પ્રણાલીનું ગણવું પડશે એન્ટ્રોપી ફેરફાર અને પર્યાવરણનો ગણવો પડશે. બેનો સરવાળો કરશો ત્યારે તમને જવાબ મળશે. જોઈ લો એટલું. કમ્પ્લીટ. તો એ એન્ટ્રોપી કમ્પ્લીટ કરી નાખજો. એને આધારિત બે ત્રણ ઉદાહરણો જે છે એ ઉદાહરણો આપણે આગળ ગણશું. રેડી? એન્ટ્રોપીને આધારિત જે દાખલાઓ જે ઉદાહરણ છે એ ઉદાહરણ આપણે આગળ ગણશું એમાંથી. બરાબર ને? તો ત્યાં સુધી એટલું કમ્પ્લીટ એમાંથી કરી નાખવાનું. થઈ જાય? તો એન્ટ્રોપી કોને કહેવાય ખાસ યાદ રાખવાનું શબ્દમાં. અત્યારે દાખલા માટે જરૂર પડશે આ બેની. બાકી અવ્યવસ્થાનો માપદંડ એ ક્યારેય ન ભૂલે, ખાસ યાદ રાખજો. આગળ ગમે ત્યારે હું એમ કહું કે એન્ટ્રોપી એટલે શું, તો કે અવ્યવસ્થાનો માપદંડ. એ કોઈ પણ પ્રક્રિયાને જો અવ્યવસ્થા વધે
તો એન્ટ્રોપી વધે અને અવ્યવસ્થા ઘટે તો એન્ટ્રોપી ઘટે. આ સૂત્રને આધારિત આપમેળે થશે કે નહીં એ ઉદાહરણ આપણે ગણશું એટલે થોડી વધારે ખબર પડશે એમાંથી. તો આગળ જે એન્ટ્રોપીના ઉદાહરણો હોય એ આપણે ગણશું. પણ ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ એ 2 મુદ્દા કમ્પ્લીટ કરી નાખો અને એન્ટ્રોપી કોને કહેવાય એનું સૂત્ર અને ક્યારે આપમેળે થશે કે નહીં આ 3 વસ્તુ તમારે કમ્પ્લીટ કરી નાખવાની. બરાબર.